જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં. ડે 1માં આપણે જઈ રહ્યા છીએ બેંકમાં કરોડોના હિસાબ કરવા અને લેવડ દેવડ કરવા માટે. તો આજે મિત્રો એસબીઆઈ બેંકનો નંબર આવી ગયો છે, તો આપણા શુભ કદમ એસબીઆઈમાં પડી ગયા છે. તો ચલો મિત્રો એસબીઆઈમાં મુકા કાકાને થોડુંક પેમેન્ટ ટ્રાન્સફર કરી દઈએ. તો મિત્રો જોવો છો એસબીઆઈ બેંકમાં કેવી સરસ સુવિધા છે. ત્યાંથી નીકળીને આપણે પહોંચી ગયા જીઓમના પેટ્રોલ પંપ ઉપર પહોંચીને 200નું પેટ્રોલ પુરાવ્યું. ત્યાં તો આ સિગ્નલ કે ભાઈ તું અહીંયા ઊભો રહી જા. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તો ઊભો. જોયું તો સિગ્નલ ચાલુ થયું, ના નથી થયું. ફાઇનલી સિગ્નલ પણ ચાલુ થઈ ગયું અને પહોંચી ગયા આપણે ટોરેન્ટ પાવરની ઓફિસે આવીને આપણો નંબર પડાયો. જોયું તો આપણે અહીંયા વેટિંગમાં બેસવાનું છે. સારી સુવિધા છે બેસવા માટે. હું તો બેસી ગયો છું. કામ પતાવવાનું છે, પતાવી દીધું અને ત્યાંથી નીકળી ગયા મિત્રો આપણે હવે ઘર તરફ જવા માટે. તો હવે ઘરે જઈએ અને સાંજનો સમય થવા આવ્યો છે, તો આપણે મસ્ત પતંગ ચગાવવાના છે. તો ઘરે જઈને આજે પહેલું કામ ને છેલ્લું કામ પતંગ ચગાવો. તો ઘણા દિવસો પછી મિત્રો આજે ટેરેસ ઉપર આવ્યો. જોયું તો હવે પહેલાં જેવી ઉત્તરાયણ તો છે નહીં. એમ તો કહેતા નહીં તમે કે ભાઈ ઉત્તરાયણ જેવું નથી લાગતું, તો તું ફટાકડા ફોડ. ફટાકડા ભાઈ મને ફોડવા ગમતા નથી, તો હું તો પતંગ જ ચગાવવાનો છું. તો પતંગ તો ચગશે જો ભાઈ. તો જોયું તો ઘણા બધા નાના અડોશ પડોશના છોકરાઓ ટેરેસ પર આવી ગયા છે અને પતંગ ચગાવતા હતા. ત્યાં તો મારો નાનો ભાઈ અને એનો મિત્ર આજે ટેરેસ પર આવ્યા છે. જોઈએ એ લોકો કેટલા પતંગ કાપે છે, શું કરે છે. એના માટે તમે આજનો પૂરો વિડીયો જુઓ. તરુણભાઈએ પતંગ ચગાવ્યો છે. ઓહો, ઉપર પીળો પતંગ, લાલ પતંગ, સફેદ પતંગ, પતંગે પતંગ, કલરના પતંગો જોયા. હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, હજુ પણ ઘણા પતંગો ચગી રહ્યા છે અને હવે આપણે આજનો વિડીયો પૂરો કરવાનો સમય આવી ગયો છે મિત્રો. મેટ્રોના પણ દર્શન થઈ ગયા. હું નજીકમાં મેટ્રો સ્ટેશનની નજીક જ રહું છું. તો તમે લોકો ગમે ત્યારે પણ મેટ્રો સ્ટેશનની નજીક આવો છો તો મારા ઘરની અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો મળીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે. કાપ્યો છે. જય શ્રી રામ, જય શ્રી રામ.